અધિકારીઓ હતા લાયકાત પ્રમાણે જેને પ્રમોશન મળવાનું સિનિયર અધિકારીઓ છે મહાનગરપાલિકામાં કોઈની નોકરી થોડી ઘણી પૈસી સૂચન છે કે તમે એના માટે કાર્યપાલક અથવા એનો અનુભવી એ કાર્યપાલક નિમણૂક કરવો એ મારી મેં જરા કામ કલાવવાનું જૂના કોન્ટ્રાક્ટમાં એ તો આપણે ટેન્ડર પ્રક્રિયા નથી કરી એમને આપી દીધું ટેન્ડર પ્રક્રિયા કરી એને એક્સટેન્ડ કર્યું 10 દિવસ પછી પાર્ટીએ ના પાડી જૂના ભાવે કામ કરવાની એટલે સરકારશ્રીનો લેબર વિભાગનો જીઆર છે કે મિનિમમ વેજીસ પ્રમાણે હું કરું એ પ્રમાણે સેમી સ્કિલ સ્કિલ અને અનસ્કિલ આવા 3 પ્રકારના કેટેગરીમાં આવે એ પ્રમાણે એના પરિપત્ર મુજબ ઈપીએફ એસઆઈસી બધું ગણી અને નવું ટેન્ડર બહાર પાડ્યું એમાં 4 પાર્ટી ઇક્વલ ભાવ ને સ્ટેન્ડિંગ કમિટી જે L1 પાર્ટી એટલે 4 ઇક્વલ હતી એમાં જે પાર્ટીનો મંજૂર કર્યા છે એની પગાર સ્લિપની બધું હવે દેવાનું પહેલા મિનિમમ પગાર આવશે ત્યારે તમને બધા ડોક્યુમેન્ટ ટૂંક સમયમાં જેનો ટેન્ડર બહાર પડી જશે અને એનું કામ ચાલુ થઈ જશે એટલે મહિના દિવસ 2 મહિનામાં તો ટેન્ડરની જે પ્રક્રિયા થતી હોય ટેન્ડર ભરાય જે પ્રક્રિયા થતી હોય અધિકારીને કયો જવાબ આપે કેટલા સમયમાં ટેન્ડર પ્રક્રિયા થઈ જશે ને આપણે મેયરશ્રી ને ચેરમેનશ્રી ને શું કરવાનું હોય મેયરશ્રી ને ચેરમેનશ્રી ને શું કરવાનું બેન તમારા જે પ્રશ્ન હોય ને એજન્ડા ઉપર વાત કરો તમારે શું કરવાનું છે એ અમને ખબર છે ઓકે મેયરશ્રી જામનગરમાં કેટલા આવાસો છે બોલો પ્રથમ નાગરિક છો બરોબર જાની સાહેબ વિગત આપો તમે જે પ્રશ્ન કર્યો ને એની વિગત તમને આખી આપી દીધી છે બેન એમાં આમાં નથી પ્રશ્ન કે હા તો આપે છે અધિકારી આપે છે મહાનગરપાલિકાના તારીખ 12/12/2024ની આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28/11/2024ના ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 822 તારીખ 28/11/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અન્વયે કાર્યપાલક એન્જિનિયર તરીકે 2 કાર્યપાલક એન્જિનિયરને બઢતી આપવામાં આવેલ છે, જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15/10/2024ના તથા તારીખ 7/11/2024ની મિટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે. કલમ નંબર 44 અન્વયે સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોઈનો બાકી નહીં રહ્યો, તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચા આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની જનરલ બોર્ડ પૂર્ણ. કાર્યપાલક ઇન્ચાર્જ કક્ષાની જગ્યા ભરવા અંગે કમિશનરશ્રીની આવે દરખાસ્ત એજન્ડા આઇટમ નંબર 5 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તારીખ 7/11/2000. આજના બોર્ડમાં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા થઈ હતી, જે 1404 આવાસ છે જેને કોઈ પણ લેખિત નોટિસ ન આપી અને એમનામ ખાલી કરાવી અને એ લોકોને ભાડા પેઠે પણ કાંઈ નથી આપ્યું એની બોર્ડમાં ચર્ચા થઈ. ત્યાર પછી વોર્ડ નંબર 6ના જે ભૂગર્ભનો પ્રશ્ન છે, જે છેલ્લા 1.5 વર્ષથી એમનામ ખાડા ખવડાવાળો રોડ પડ્યો છે, એ રોડને ફરીથી ચાલુ કરવા માટે વિરોધ પક્ષ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર લોકોએ રજૂઆત કરી, પણ એમાં પણ એ લોકો એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે. આવાસના પૈસાની જે માંગ કરી એમાં પણ એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે. એવી જ રીતે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જનમેને આજના બોર્ડમાં જે રોડ રસ્તા ગટર પાણી અને ફૂડ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ હતો નહીં. એવા જ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો. આ રીતે બોર્ડમાં આ લોકો જોઈ લેસી થઈ જશે આવી જ રીતે ગોળ ગોળ વાતું હોય છે. દર 2 મહિને બોર્ડ આવે છે, પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે, પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે. બાકી બારે જ્યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં એમ કહી દઈશી જોઈ લેસી થઈ જશે. એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે એ લોકો કોઈ પણ એમાં કાંઈ કામ કરશે. આપણે મેયરશ્રી ને ચેરમેનશ્રી ને શું કરવાનું હોય
મેયરશ્રીને ચેરમેનશ્રીને શું કરવાનું? બેન તમારા જે પ્રશ્ન હોય ને એજન્ડા ઉપર વાત કરો. તમારે શું કરવાનું છે એ અમને ખબર છે. ઓકે. મેયરશ્રી, જામનગરમાં કેટલા આવાસો છે? બોલો. જામનગરના પ્રથમ નાગરિક છો. બરોબર. જાની સાહેબ ના, વિગત આપો. તમે જે પ્રશ્ન કર્યો છે ને એની વિગત તમને આખી આપી દીધી છે બેન એમાં. આમાં નથી પ્રશ્ન કે હા તો આપે છે કેટલા આવાસો છે? અધિકારી આપે છે.